નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 10 નું જે પ્રથમ સત્રનું અસાઇનમેન્ટ છે એની અંદર આપણે સોલ્યુશન ચાલુ કર્યું છે. પાંચમું પ્રકરણ છેલ્લે લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું હતું અને આ જે છે તે પ્રકરણ નંબર 7 ત્યાં ભૂમિતિ છે. પેલા દાખલામાં a અને b બે બિંદુ આપેલા છે, એનું આપણે અંતર શોધવાનું છે. તો આ જે છે તે x1 છે, આ y1 છે, આ x2 છે અને y2 છે. બરોબર, જે આપણે અહીં લખ્યા છે. x1 માં 2, x2 માં 3, x2 માં 4 અને y1 માં 2 આપ્યા છે. તો આપણે અંતર સૂત્ર મૂકી દે, ab નો સ્ક્વેર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. x1 બરાબર આપણી પાસે છે 2, જે 2 લખવાના છે અહીંયા. પછી y1 માં આપણી પાસે 3 છે, તો અહીં 3 લખવાના. x1 માં 2 અને x2 માં આપણી પાસે 4 છે, તો 4 લખવાના. y1 માં આપણી પાસે 3 છે અને y2 માં બરાબર 1 છે. તો 2 - 4 એટલે -2 થાય છે, 3 - 1 એટલે 2 થાય. 2 દુ 4, 2 દુ 4, 2 નો વર્ગ કરો એટલે 4 ને 4 8 થશે. 8 નું વર્ગમૂળ કરીએ તો 4 દુ 8 થશે, 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ √2 થાય છે. ઓકે, એવી રીતે આ પ્રશ્ન 2 છે, એમાં a b c અને d 4 શિરોબિંદુ આપ્યા છે. 4 માંથી 3 ના યામ આપેલા છે, a b અને c. d ના યામ આપણે ગોતવાના છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના વિકર્ણોનું મધ્યબિંદુ સમાન હોય છે. બરોબર, તો BD વિકર્ણ અને AC વિકર્ણ બંને વિકર્ણનું મધ્યબિંદુ સમાન હોય છે. તો BD વિકર્ણ જે છે, આ વિકર્ણ એમાં આપણી પાસે 2 છે અને x છે, એ બેનો સરવાળો કરીને છેદમાં 2. 4 અને y, એ બેનો સરવાળો કરીને છેદમાં 2. પછી એવી રીતે AC નું મધ્યબિંદુ ગોતવું હોય તો 1 + 5 છેદમાં 2 અને 2 + 9 છેદમાં 2. તો આની સરખામણી આની સાથે કરવાની છે એટલે આપણો આન્સર મળે 2 + x ના છેદમાં 2 બરાબર 5 અને 6 ના છેદમાં 2. એવી રીતે 4 + y ના છેદમાં 2 અને 9 ને 2 11 ના છેદમાં 2. 2 ઉડી જશે, 2 આમ જશે તો 6 માંથી 2 જાય તો 4 વધે. આમાં 4 + y બરાબર 11 છે, 4 આમ જાય, 11 માંથી 4 જાય તો 7 વધે. આનું મધ્યબિંદુનું જે સૂત્ર છે તે આવી રીતનું હોય છે. મધ્યબિંદુ બરાબર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. રેડી? તકનીકી ખરાબીના કારણે આ જે દાખલો છે તે એકવાર ગણાવેલો હતો, પરંતુ ઓડિયો પ્રોબ્લેમને લીધે તે સમજાવવાનો બાકી રહી ગયો હતો. તો આ સૂત્ર દ્વારા આ દાખલાની ગણતરી તમે કરો એટલે તમને આન્સર આરામથી મળી જાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.